4 જૂન 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ આઈએમડી ના સત્તાવાર બુલેટિન અનુસાર કચ્છ પંથકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ આંશિક રીતે યથાવત રહેશે, પરંતુ તેની તીવ્રતામાં ગઈકાલ કરતાં થોડો ઘટાડો નોંધાશે. આજે આકાશ મુખ્યત્વે સાફ અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં સહેજ વધારો થઈને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે. દરિયાઈ પવનોના લીધે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેવાથી બપોરના સમયે અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે. સાંજના સમયે પશ્ચિમ દિશામાંથી 30-38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે અને પૂરું કચ્છ તેમજ બોર્ડર વિસ્તારના છૂટાછવાયા સ્થળોએ માત્ર ગાજવીજ અને વાદળછાયું વાતાવરણ સર્જાવાની અથવા હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા માવઠાના રાઉન્ડ બાદ આજે વાતાવરણમાં થોડો સુધારો થતો જોવા મળશે, છતાં ખેડૂતોએ પવન અને બફારાને ધ્યાનમાં રાખીને જ કૃષિ આયોજન કરવું હિતાવહ છે. આજના પવનની ગતિ અને ઉકળાટવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને ઊભા પાકમાં પિયત વ્યવસ્થાપન ખૂબ જ સમજી વિચારીને કરવું જરૂરી છે. જે ખેડૂતોની ઉનાળુ બાજરીની કાપણી હજુ બાકી છે અને પાક ખેતરમાં ઊભો છે, તેમને પવનની ગતિ તેજ હોય ત્યારે બપોરના સમયે પિયત આપવાનું બિલકુલ ટાળવું, નહીંતર ભેજવાળી પોચી જમીનમાં 35-40 કિમીની ઝડપે ફૂંકાતો પવન પાકને જમીનદોસ્ત કરી શકે છે. જે ખેડૂત ભાઈઓએ લણણી કરેલો મગ, અડદ કે તલનો પાક હજુ પણ ખળામાં રાખ્યો છે, તેમણે વાતાવરણ ચોખ્ખું થતાં જ આ માલને વહેલી તકે સુરક્ષિત ગોડાઉનમાં ખસેડી લેવો અથવા ગમે ત્યારે આવતા અણધાર્યા ઝાપટાથી બચાવવા પ્લાસ્ટિકની તાડપત્રી હાથવગી રાખવી. હવામાં ઊંચા ભેજ અને બફારાના કારણે શાકભાજીના પાકોમાં થીપ્સ, મોલો મસી અને ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ખૂબ ઝડપથી વધી શકે છે, જેના નિયંત્રણ માટે આજે વાદળો સાફ થતાં જ વહેલી સવારે અથવા સાંજે લીમડાના તેલના દ્રાવણનો કે ભલામણ કરેલ હળવી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકની ખેતી કરતા ખેડૂતોએ આજે પણ સાંજના તેજ પવનના ઝાપટા સામે લૂમની સુરક્ષા સુનિશ્ચિત કરવી. લૂમ પર બાંધેલી તમામ નેટ મેશ, જાળીદાર થેલીઓ, ના દોરડા બરાબર મજબૂત રીતે કસાયેલા છે કે નહીં તે સવારના ભાગે જ ચકાસી લેવી, જેથી પવનના ઝાપટાથી ફળો એકબીજા સાથે ઘસાઈને કે ખરીને બગડે નહીં. પશુપાલકો માટે આજના બફારાવાળા હવામાનમાં ખાસ સૂચના છે કે બપોરના સમયે પશુઓને પાકા અને હવાઉજાસવાળા શેડમાં જ રાખવા અને સાંજે જો વીજળીના કડાકા કે તેજ પવન શરૂ થાય તો પશુધનને કોઈ મોટા ઝાડ નીચે, કાચા પતરાના શેડ કે વીજળીના થાંભલા નજીક ન બાંધતા, માત્ર મજબૂત કોડમાં જ સુરક્ષિત રાખવા. અસહ્ય ઉકળાટના કારણે પશુઓમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીના હોજને સાફ રાખી દિવસમાં 4 થી 5 વખત તાજું પાણી આપવું અને પાણીમાં ગ્લુકોઝ કે ORS પાવડરનું મિશ્રણ યથાવત રાખવું. ખેતરોમાં કામ કરતા તમામ ભાઈઓએ પણ બપોરની અસહ્ય ગરમીથી બચવા માથા પર સુતરાઉ કાપડ રાખવું અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું.